નમસ્તે ખેડૂત મિત્રો, આપણે સાંઈ ભવ્ય સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ હૈદરાબાદના આપણે સૈરા કપાસના ફિલ્ડ ઉપર ઊભા છીએ. અત્યારે આપણે ભાવનગર જિલ્લાનો વલભીપુર તાલુકો એનું ખડિયાદ ગામ ત્યાં આપણે અહીંયા ઊભા છીએ. તો અત્યારે આપણે ખેડૂતને પાસેથી જાણીશું કે એમને આ કપાસમાં શું અલગ લાગ્યું, એમને ક્યારે વાવેતર કરેલું હતું ને બધું થોડુંક આપણે ખેડૂત પાસેથી જ માહિતી લઈશું. આપણી સાથે અહીંયાના ડિસ્ટ્રીબ્યુટર જે ગઢડાના ડિસ્ટ્રીબ્યુટર છે મેતર ખેડૂત હાટમાંથી અશરફભાઈ, એ પોતે બી આપણા અહીંયા ફિલ્ડ ઉપર ઊભા જ છે. તો આપણે ખેડૂત મિત્ર સાથે થોડીક ચર્ચા કરીશું. તો સૌપ્રથમ કાકા આપનું નામ જણાવશો? રમેશભાઈ ઝવેરભાઈ. કાકા તમે આ સૈરા કપાસ કર્યો છે તો કયા મહિનામાં વાવેતર કરેલું હતું? વાવેતર આમ કે થોડીક બધા જે વાવ્યું ને એનાથી લેટ. ઓકે. તો રમેશભાઈ, તમને આ કપાસની અંદર તમને શું નવું શું લાગ્યું? આ કપાસ તમને કેવો લાગ્યો? કપાસમાં આમ ટૂંકી ઘડીએ ફાલ બેસે છે સારી રીતે. ઓકે. ચૂસ્યા નથી લાગતા. ચૂસ્યા જીવાત નથી લાગતા, ચૂસ્યા જીવાત ઓછા લાગે છે, બરાબર. તમે આમાંથી જે બી તમે અત્યારે કપાસ વીણ્યો છે તો તમને કપાસ વીણવામાં અને એમાં કેવું લાગ્યું? વીણવામાં સારું છે અને વજન કેવું છે એનું? વજન નહીં આવે છે. વજન બી સારું છે. તો રમેશભાઈ, તમને શું લાગે છે કે આ વેરાયટી આપણે આપણા ગઢડા તાલુકાના કે આપણા વલભીપુર તાલુકામાં અન્ય ખેડૂતોને ભલામણ કરી શકીએ? હા, કરી શકાય એવું છે. આપણી સાથે અહીંયાના ડીલર મિત્ર બી છે અશરફભાઈ. તો અશરફભાઈને બી પૂછીશું કે અશરફભાઈ, તમે જે ગયા વર્ષે બી કપાસ થોડો ઘણો સૈરા કપાસ વેચેલો, આ વખતે એમને સારી એવી ક્વોન્ટિટીમાં સૈરા કપાસ વેચેલો છે. તો એમને તો એમની દુકાને દરેક એરિયામાંથી ખેડૂતો આવતા હશે, તો દરેક ખેડૂતોનો શું અનુભવ છે સૈરા કપાસ વિશે એ આપણે અશરફભાઈ પાસેથી જાણીશું. સૈરા કપાસ ઓલરેડી હું 2 વર્ષથી તો વેચું છું, અને ગયા વર્ષે જે પહેલાં ફર્સ્ટ વર્ષે વેચ્યું ત્યારથી તે સૈરા કપાસની જેને એક સિંગલ કે 2 પેકેટ લીધા હોય એ બધાની ડિમાન્ડ છે કે ભાઈ આપણે કરવી છે. અહીંયા હળિયાદના તે અમારે એક વીપી સેટ કરીને છે, એને ખાલી માત્ર 2 થેલી આપી હતી, પણ 2 થેલી આપી પછી બીજા વર્ષે એણે એમ કીધું કે આપણે ભાઈ 100 વીઘાનો સૈરા કરવાનો છે. અને પછી અમારા જે અત્યારે રમેશભાઈ પાસે આવ્યા છે એને મેં 2 થેલી આપી હતી પરાણે, મેં કીધા તેમ કરો. પણ અત્યારે રમેશભાઈને કહેવાનું એવું થયું કે આવતા વર્ષે હજી આપણે બધો સૈરા જ લેવો છે અને આનીથી સારો પ્લોટ બનાવવો છે. અને બધાય ખેડૂતોનું કહેવાનું એવું છે, જે સૈરા લઈ ગયા છે એ બધાનું કહેવાનું એવું થાય છે કે ભાઈ આપણે આવતા વર્ષે સૈરા બિયારણ લેવું છે. અશરફભાઈ, તમને શું લાગે છે કે સૈરા વેરાયટી તમે જે બી તમારા ગામમાં અને આજુબાજુના થોડા ગામોમાં આ વર્ષે આપેલું છે, તો એને આપણે આપણા વિસ્તારની અંદર આગામી વર્ષોમાં સારી રીતે એને ક્લિક કરી શકીશું? ઓકે, ક્લિક કરી શકો ને, ક્લિક થઈ જ ગયું છે. અને લોકો સામેથી માગે છે કે ભાઈ આપણે સૈરા એ તો જે લઈ ગયા છે એ તો સૈરા લઈ જવાના છે, પણ બીજા આ સૈરા બીજા ધારો કે પાડોશી હોય બીજા ખેડૂત, તો એ એમ કહે કે આ કપાસ કયો છે, આ કપાસનું બિયારણ આપણે જોતું છે. હમણાં થોડાક સમય પહેલાં તમે કહેતા હતા કે તમે મોરબીની આજુબાજુમાં બી કોઈક ખેડૂત મિત્રને આ વર્ષે તમે 2-5 પેકેટ આપેલા છે, તો એ ખેડૂત મિત્રનો શું અનુભવ છે? એ ખેડૂત મિત્રએ બી કંઈક તમને જણાવ્યું છે, તો એ શું કહેતા હતા? મોરબીની બાજુમાં ગામ છે પીપલ, ત્યાં 5 પેકેટ આપ્યા હતા, પણ આ વર્ષે એ અમારે એક મિત્ર છે એના બનાવીને ત્યાં આપ્યા હતા. પણ એનું કહેવાનું એવું થાય છે કે આવતા વર્ષે આપણે 200 પેકેટ આ સૈરાના જોશે. બીજી એને વેરાયટી આપી હતી, પણ એમાં બીજી વેરાયટીની રિક્વાયરમેન્ટ નથી આવી અને સૈરાની રિક્વાયરમેન્ટ આવી છે કે આપણે 200 પેકેટ જોશે. બીજું બિયારણ આપ્યું હતું એ આપણે નથી જોતું, સૈરા જોશે. થેન્ક યુ. वो बोलते सबको ये प्लान से अभी जाने का मन नहीं कर रहा है.